નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 જ્ઞાન સાધનાની પરીક્ષા તારીખ 12/4/2025ના રોજ જે લેવાયેલ છે એનું ડી કેટેગરીનું પેપર સોલ્યુશન એકદમ સાચું કરવાના છીએ. ઓકે, તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. બીજા કેટેગરીવાળા પેપર જેના છે વિદ્યાર્થીઓ એ પણ જવાબ ટીક કરતા રહેજો, કારણ કે તમારા પ્રશ્ન આના જ હશે, પણ આ ડાવાળા ક્રમ હશે. તો તમારે જવાબ ઉપર ફોકસ કરવાનો છે. ઘણા જવાબ અંદર ખોટા ટીક થયેલા છે, એનું પણ મેં સાચું સોલ્યુશન લાવ્યું છે. તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. તમારા બીજા મિત્રોને શેર કરી દો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો જુઓ, પહેલો પ્રશ્ન છે. હવે જુઓ, તમને જલ્દીથી જલ્દી સોલ્યુશન, ફાસ્ટ સોલ્યુશન કરવા માટે ડાયરેક્ટ ઓપ્શન કહીશ. પ્રશ્ન વાંચીને ટાઈમ બગાડવો નથી. પહેલાની અંદર મિત્રો જવાબ આવશે ડાયરેક્ટ, તમને કહી દઉં, ડી. બીજાની અંદર જવાબ આવશે ડી. ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે મિત્રો સી, એટલે મતલબ આ જે ટીક છે એ ખોટું છે. ત્રીજામાં જવાબ આવશે સી, વિરલ સંસાધન. ચોથાની અંદર જવાબ આવશે સી, મધ્યમ કદના ઉદ્યોગો. પછી પાંચમાની અંદર જવાબ આવશે મિત્રો ડી. પછી છઠ્ઠાની અંદર જવાબ આવશે ઓપ્શન એ. પછી સાતમાની અંદર જવાબ આવશે ઓપ્શન બી, ખેડા સત્યાગ્રહ. તો મતલબ ડી જે ટીક કરેલો હતો એ ખોટો છે. સાચો જવાબ થાય છે બી, ખેડા સત્યાગ્રહ. ઓકે. પછી આઠમા પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન સી, જીપ્સમ. નવમાની અંદર જવાબ આવશે ઓપ્શન બી, મતલબ જે પહેલાં ટીક કરેલ છે ખોટો છે. બી જવાબ આવે, મધ્યમ તાપમાન. પછી 10મો પ્રશ્ન છે, એમાં જવાબ આવશે બી. હવે જે હું નવા બોલું ને એના ઉપર ધ્યાન રાખજો, અંદર ટીક કરેલા છે ખોટા છે ઘણા ખરા પ્રશ્નો. તો જે તમને સાચા છે એનો જવાબ ફરીથી સોલ્વ કરીને આપું છું. ઓકે. 10મામાં આવશે બી. પછી 11માની અંદર જવાબ આવશે મિત્રો ઓપ્શન બી. 12મામાં જવાબ આવશે ઓપ્શન બી. 13મા પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન સી. 14મા પ્રશ્નમાં પણ જવાબ આવશે ઓપ્શન બી. પછી આગળ 15મા પ્રશ્નમાં જવાબ થશે ઓપ્શન બી. ઘણા ખરા અંદર સાચા ટીક કરેલા છે અને ઘણા ખરા અંદર ટીક કરેલા છે તમને ગ્રીન ડોટ કે રેડ ડોટ દેખાય ને, અમુક ખોટા પણ હોઈ શકે છે. તો પ્લીઝ મિત્રો પહેલાં વિડીયોને સમજજો, હું જે બોલું છું એના ઉપર ફોકસ કરજો. ઓકે. તો 15મામાં જુઓ, બી જવાબ આવે, ઓપ્શન બી. 16માની અંદર ઓપ્શન ડી આવશે. 17માની અંદર ઓપ્શન સી આવશે, સીએનજી. પછી 18માની અંદર ઓપ્શન બી આવશે, પિટ્યુટરી. 19માની અંદર ઓપ્શન સી આવશે. પછી 20મા પ્રશ્નની અંદર ઓપ્શન એ આવશે. 21મા પ્રશ્નમાં ઓપ્શન સી આવશે. 22મા પ્રશ્નની અંદર ઓપ્શન બી આવશે. 23મા પ્રશ્નમાં ઓપ્શન એ આવશે. 24મા પ્રશ્નમાં ઓપ્શન સી આવશે, લીલા શાકભાજી. ઓકે. તો આગળ કરેલો એ ખોટો હતો. પછી 25મો પ્રશ્ન છે, એની અંદર ઓપ્શન એ આવશે. 26મા પ્રશ્નની અંદર ઓપ્શન સી આવશે. પછી 27મા પ્રશ્નમાં ઓપ્શન ડી આવશે. 28મા પ્રશ્નમાં ઓપ્શન એ આવશે. 29મા પ્રશ્નમાં ઓપ્શન ડી આવશે, પાશ્ચીય વ્યુત્ક્રમણ. તો જે આગળનું હતું ને ખોટું હતું. ઓકે. 29મામાં ઓપ્શન ડી આવશે. પછી 30મો પ્રશ્ન છે, એમાં ઓપ્શન બી આવશે. 31મો પ્રશ્ન છે, એમાં ઓપ્શન એ આવશે, મતલબ જો ઈંડા મૂકવા. તો આગળનો ખોટો છે. રેડી. તો 31માં ઓપ્શન એ આવે, ઈંડા મૂકવા. પછી 32મા પ્રશ્નમાં ઓપ્શન સી આવશે. 33મા પ્રશ્નમાં ઓપ્શન એ આવશે. 34મા પ્રશ્નમાં ઓપ્શન સી, વિનેગાર આવશે. તો આગળનું ખોટું છે. ઓકે. 35મો પ્રશ્ન છે, એમાં ઓપ્શન ડી આવશે. 36મા પ્રશ્નમાં ઓપ્શન બી. 37મા પ્રશ્નમાં ઓપ્શન ડી આવશે. પછી 38મો પ્રશ્ન છે, એની અંદર ઓપ્શન એ આવશે. 39મા પ્રશ્નમાં ઓપ્શન બી આવશે, 12. પછી 40મો પ્રશ્ન છે, એમાં ઓપ્શન એ આવશે. 41મા પ્રશ્નમાં ઓપ્શન ડી આવે. 42માં ઓપ્શન સી આવે. 43માં આવશે ઓપ્શન એ. 44મા પ્રશ્નમાં આવશે ઓપ્શન એ. પછી એવી રીતના 45મા પ્રશ્નમાં આવશે ઓપ્શન સી. પછી 46મા પ્રશ્નમાં આવશે, જુઓ સુધારીને કહું છું, ઓપ્શન એ. 47મા પ્રશ્નમાં આવશે ઓપ્શન બી. 48માં આવશે ઓપ્શન બી. 49માં આવશે ઓપ્શન ડી. પછી 50માં ઓપ્શન સી. 51ના પ્રશ્નમાં ઓપ્શન સી. 52ના પ્રશ્નમાં ઓપ્શન ડી. 53 પ્રશ્નમાં ઓપ્શન બી. પછી 54માં ઓપ્શન એ આવશે. 55માં આવશે ઓપ્શન એ. 56માં આવશે ડી. અમુક જો જે સાચા જ છે, અમુકમાં જ ભૂલ છે. 57માં આવશે એ. 58માં આવશે એ. ઓકે. ઇન્સાન ઉદાસ બંદીન મંદિર. પછી 59માં આવશે સી. 60માં આવશે બી, વિદુષી. પછી 61માં આવશે 61માં આવશે ઓપ્શન એ. પછી 62માં ઓપ્શન ડી. 63મા પ્રશ્નમાં ઓપ્શન
ડી આવશે વોટ. ઓકે, પહેલાં વેન કર્યું હતું પણ વોટ આવે એનું. પછી 64મો પ્રશ્ન છે એમાં એ આવશે. 65માં બી. 66મા પ્રશ્નમાં પણ એ આવશે. 66માં બી. 67મા પ્રશ્નમાં ઓપ્શન એ. 68મા પ્રશ્નમાં ઓપ્શન સી. આગળ 69મા પ્રશ્નમાં આવશે ઓપ્શન બી યેન. પછી 70મા પ્રશ્નમાં બી આવશે. 71માં ડી. પછી 72માં સી. 73મા પ્રશ્નમાં આવશે બી. 74મા પ્રશ્નમાં આવશે એ. ડાયરેક્ટ જવાબ એટલા માટે કહું છું વિદ્યાર્થીઓ કે તમને ફટોફટ સોલ્યુશન મળી રહે. ઓકે, પછી 75માં ઓપ્શન બી. 76માં ઓપ્શન સી. તમે ઓપ્શન ઉપર હું જે બોલું એ લખતા રહેજો, કારણ કે જે ટીક કરેલા છે એમાંથી અમુક ઘણા ખરા પ્રશ્નો ખોટા છે. તો 76માં સી. 77માં સી. 78માં સી. 79માં આવશે બી. પછી 80માં આવશે એ. પછી 81મા પ્રશ્નમાં આવશે ઓપ્શન સી. 82મા પ્રશ્નમાં સી. 83મા પ્રશ્નમાં ઓપ્શન બી. 84માં ઓપ્શન બી. 85મા પ્રશ્નમાં ઓપ્શન એ. 86મા પ્રશ્નમાં ઓપ્શન સી. પછી 87મા પ્રશ્નમાં આવશે ઓપ્શન બી. ઓકે, તો બીનો બી જ છે એમાં. 88મા પ્રશ્નમાં ઓપ્શન એ. 89મા પ્રશ્નમાં ઓપ્શન બી આવશે 8. 90મા પ્રશ્નમાં ઓપ્શન બી. પછી આગળ 91માં આવશે ઓપ્શન બી. આપણે 120 પ્રશ્નોનું સોલ્યુશન કરીશું, તો પ્લીઝ મિત્રો વિડીયોને જોતા રહેજો પૂરેપૂરો. 92માં આવશે ઓપ્શન એ. 93મા પ્રશ્નમાં ઓપ્શન ડી. પછી 94મા પ્રશ્નમાં ઓપ્શન બી. 95મા પ્રશ્નમાં ઓપ્શન ડી. પછી 96માં ઓપ્શન એ. 97માં ઓપ્શન બી. પછી 98માં ઓપ્શન ડી આવશે. પછી આગળ 99મા પ્રશ્નમાં એ ઓપ્શન આવશે. 100મો પ્રશ્ન છે એમાં બી જવાબ થશે. 101માં સી જવાબ થાય છે 70. 102માં સી જવાબ આવશે 2 1 4 5 3. પછી 103માં ડી જવાબ આવશે. 104માં ડી જવાબ આવશે વહેલ. 105માં આવશે સી જવાબ. પછી 106માં આવશે ઓપ્શન બી કે તેણે મોટેથી બૂમ પાડી. પછી 107માં બી કે લક્ષ્ય બરાબર ધ્યાન. 108માં ડી ઓછી આવકવાળું હોવું. 109માં એ કે દિગંત બરાબર દિક પ્લસ અંત. 110માં બી માંડ માંડ. 111માં સી કે અણ મ અને ન. પછી 112માં આવશે એ કે ઈશ્વર જગતનો તાત છે. 113માં આવશે સી ટપ ટપ. 114માં આવશે બી ધૂળેટી. પછી આગળ 115માં આવશે બી વેણું. હવે ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપવાના હતા, તો એ મુજબ જુઓ. 116માં આવશે ઓપ્શન એ. પછી 117માં આવશે ઓપ્શન બી. પછી 118માં પ્રશ્નમાં આવશે ઓપ્શન એ. 119માં પ્રશ્નમાં આવશે ઓપ્શન સી. અને 120માં એટલે કે છેલ્લા પ્રશ્નમાં આવશે મિત્રો ઓપ્શન એ. પુસ્તકાલયમાં કિશોર કથાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ઓકે, તો મિત્રો આ થઈ ગયું આપણે ધોરણ 8 જ્ઞાન સાધનાનું એક્ઝામ પેપરનું 2025નું તારીખ 12/4/2025ના રોજ લેવાયેલ પેપરનું 120 પ્રશ્નોનું સોલ્યુશન. તો મિત્રો આશા રાખું છું કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરી દો, તમારા બીજા મિત્રોને શેર કરી દો, અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને તમારે કેટલા માર્ક્સનું સાચું પડ્યું છે એ કોમેન્ટ કરજો. ઓકે, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.